જય ભવાની, જય ભવાની. પૂરા ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે યથાવત છે અને આ વિરોધની આગ છે કદવાલ પણ પહોંચી છે. છોટાઉદેપુરનું કદવાલ રાજપૂત સમાજ દ્વારા પાવી જેતપુરના મામલતદાર છે એમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કદવાલના રાજવી જયપ્રતાપસિંહજી સહિત 11 ગામના રાજપૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. અને એટલું જ નહીં પણ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી જે અભદ્ર ટિપ્પણીને લઈને રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માંગ છે અને એ બાબતે ક્ષત્રિય આગેવાન અને રાજવી જયપ્રતાપસિંહજીએ શું વાત કરી, ચલો સાંભળીએ. આજ રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવીજેતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે. ભેગા થઈએ અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ. એ જ અમારી માંગ છે. અમારું ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજની મા બહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભનીય વ્યવહાર કર્યો છે, પ્રવચન કર્યું છે, એનો રાજપૂત સમાજ અમારા કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છીએ. ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ના આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ ક્ષત્રિય સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટે ના રક્ષણ માટે, બહેનોના રક્ષણ માટે બલિદાન આપીશું અને આપતો રહેશે. એટલે આ જે બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે. એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપાલાશ્રીની ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે. રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માઇકની અંદર એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માંગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિમ્ન અને હલકી કક્ષાની જે વાણી વિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થવાની છે તેને તમે રદ કરો. એમની જગ્યાએ કોઈ પણને તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું. અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ 90% રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે જ્યારે અમારા સમાજનું દુઃખ રસ્તા પર આવી ગયું છે, તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે. એક જ માંગણી છે અમારી, કોઈ અમે હિંસા નથી કરતા, બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો. તેની સામે તમે કોઈ પણને ઉમેદવાર મૂકશો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ. બાકી રૂપાલાને અમે ચલાવી લેવીએ એમ નથી અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણી વિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી. એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે અને એના જ માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકારશ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે. બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.